નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે સૌનું. દોસ્તો, હવે આપણે પ્રકરણ નંબર 14 નો છેલ્લો ટોપિક જોઈએ, પરિસ્થિતિકીય અનુક્રમણ. અનુક્રમણ શું છે એની ચર્ચા આપણે આગળ જતા કરીએ. પણ પ્રકરણ નંબર 13 માં આપણે વસ્તી અને જૈવ સમાજની લાક્ષણિકતાઓ જોઈ ગયા કે વસ્તીના લક્ષણો કયા હોય તો કે જન્મ દર, મૃત્યુ દર, વસ્તી ગીચતા અને સાથે સાથે વસ્તી અને પર્યાવરણની પ્રતિક્રિયાઓ પણ આપણે જોઈ ગયા કે વસ્તીની આંતરક્રિયાઓ, પરસ્પરતા, સહભોજિતા, પરોપજીવન, સ્પર્ધા, એ બધી આંતરક્રિયાઓ પણ આપણે જોઈ ગયા. અને આ જે આંતરક્રિયાઓ કે પ્રતિક્રિયાઓ છે એ કેવી રીતે વ્યક્તિગત સજીવની પ્રતિક્રિયાથી જુદી પડે એનો અભ્યાસ પણ આપણે કર્યો કે વ્યક્તિગત સજીવને સ્પર્ધા કે પરોપજીવન લાગુ ન પડે, એ તો જૈવ સમાજમાં જ કે વસ્તીમાં જ લાગુ પડે. ઓકે, હવે આ જૈવ સમાજ કે વસ્તીની પ્રતિક્રિયાઓ છે એ સમયની સાથે અને પર્યાવરણની સાથે પણ બદલાતી રહી. એનો અભ્યાસ આપણે પરિસ્થિતિકીય અનુક્રમણમાં કરવાનો છે. ઓકે, પહેલા એ કહી દઉં કે અનુક્રમણ એટલે શું. તો અનુક્રમણ એટલે સરળ શબ્દોમાં આપણે કહીએ તો કોઈ ઉજ્જળ કે વસવાટ વિહીન સ્થળ હોય ત્યાં ધીમે ધીમે એક પછી એક પ્રકારના સજીવોનો વસવાટ થતો જાય, એને આપણે શું કહીએ? અનુક્રમણ. ઉદાહરણ તરીકે કોઈ જ્વાળામુખી ફાટે અને એ લાવા ઠરી જાય તો એ લાવા પથ્થરોમાં ફેરવાઈ જાય. હવે એ પથ્થરો ઉપર કંઈ સીધું જંગલ તો બનવાનું નથી, પણ સમય જતા ત્યાં ધીમે ધીમે નાના સજીવો હશે, એનાથી મોટા અને સરવાળે આ જે લાવાના ખડકો હતા કે જેની ઉપર કોઈ વનસ્પતિઓ નહોતી ત્યાં જંગલો બની જાય. તો એ આખી જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? અનુક્રમણ. તો આવી રીતે કોઈ વસવાટ વિહીન વિસ્તારમાં એક પછી એક પ્રકારના જૈવ સમાજો આવતા રહે એને આપણે કહીશું અનુક્રમણ. ઓકે, તો જૈવ સમાજની એ મહત્વપૂર્ણ લક્ષણ છે કે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓ સાથે એનું બંધારણ અને રચના પણ બદલાય. તો આપણે કહી શકીએ કે બદલાતા પર્યાવરણની સાથે જૈવ સમાજનું બંધારણ અને રચના બદલાય. પહેલું તો એ કે જૈવ સમાજ એટલે શું? તો કે કોઈ એક વિસ્તારમાં જે કંઈ સજીવોની જુદી જુદી જાતિઓ વસતી હોય એ બધાને સામૂહિક રીતે આપણે શું કહીએ? જૈવ સમાજ. કોઈ જંગલ છે તો એ જંગલમાં જે કંઈ વનસ્પતિઓ છે, જે કંઈ પ્રાણીઓ છે, કીટકો છે, એ બધાને સામૂહિક રીતે આપણે શું કહીએ? એ જંગલનો જૈવ સમાજ. બરાબર? વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો કોઈ નિશ્ચિત વિસ્તારમાં વસતી જુદી જુદી જાતિની વસ્તીઓ ભેગી મળે તો જૈવ સમાજ બને. પણ એ જ બાબતને આપણે સરળ શબ્દોમાં કહી શકીએ કે જે તે વિસ્તારમાં રહેતા તમામ સજીવો એટલે ત્યાંનો જૈવ સમાજ થયો. હવે દરેક જૈવ સમાજનું બંધારણ અને રચના ચોક્કસ હોય. બંધારણ કે રચના એટલે શું? તો કે એ જૈવ સમાજમાં કઈ કઈ જાતિઓ છે એ જુઓ. એક જંગલનો જૈવ સમાજ લ્યો, એક રણ પ્રદેશનો જૈવ સમાજ લ્યો અને ત્રીજો એક તળાવનો જૈવ સમાજ લ્યો. ત્રણેયનું બંધારણ જુદું છે કે નહીં? જંગલમાં અલગ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ હશે, રણ પ્રદેશમાં એના કરતા જુદી વનસ્પતિઓ અને પ્રાણીઓ હશે અને તળાવમાં બંને કરતા અલગ પ્રાણીઓ અને વનસ્પતિઓ હશે. તો આમ દરેક જૈવ સમાજનું બંધારણ અને રચના જુદી જુદી હોય. મીન્સ કે દરેક જૈવ સમાજમાં
જુદા જુદા પ્રકારની જાતિઓ વસતી હોય અને પર્યાવરણ બદલાય તો જે તે વિસ્તારનો જૈવ સમાજનું બંધારણ અને રચના પણ બદલાય. સરળ રીતે સમજો તો કોઈ એક રણ પ્રદેશ છે, હવે સમય જતા ત્યાંની આબોહવા બદલાય છે અને ધીમે 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 ત્યાં વરસાદનું અને ભેજનું પ્રમાણ વધતું જાય છે. તો હજારો વર્ષના અંતે શું થશે તો કે સમય રહેતા ધીમે 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 એ રણ પ્રદેશને બદલે ત્યાં જંગલ થઈ જશે. જે થોર કે આંકડા જેવી શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ ઉગતી હતી એને બદલે ત્યાં વૃક્ષો ઉગવા માંડશે અને રણનો જૈવ સમાજ છે એ જંગલના જૈવ સમાજમાં ફેરવાઈ જશે. તો આમ પર્યાવરણની સાથે સાથે જૈવ સમાજ બદલાય, એની રચના અને બંધારણમાં ફેરફારો થતા રહે. પણ આ ફેરફારો પરિસ્થિતિય અનુક્રમણમાં કેવા હોય તો કે શ્રેણીબદ્ધ, ક્રમબદ્ધ અને પર્યાવરણના ફેરફારોને સમાંતર હોય. આ જે ફેરફારોની આપણે વાત કરીએ છીએ, જૈવ સમાજના ફેરફારો એ કેવા હોય? શ્રેણીબદ્ધ એટલે કે એક પછી એક ફેરફારો થાય. ક્રમબદ્ધ એ ફેરફારો ચોક્કસ ક્રમમાં આવે અને ભૌતિક પર્યાવરણના ફેરફારોને સમાંતર હોય. એટલે કે ભૌતિક પર્યાવરણમાં જેમ જેમ ફેરફારો થશે એમ એમ જ જૈવ સમાજમાં પણ ફેરફારો થશે. તો આજે ફેરફારોની આપણે વાત કરી જૈવ સમાજના, એ શ્રેણીબદ્ધ હોય એટલે કે એમાં એક જ વખત ફેરફાર નથી થતો, પણ બદલાતા પર્યાવરણની સાથે એમાં એક પછી એક ઘણી વખત ફેરફારો થશે. ક્રમબદ્ધ હશે, ચોક્કસ ક્રમમાં જ ફેરફારો થશે કે પહેલા આ પ્રકારનો ફેરફાર થયો, એના પછી આ પ્રકારનો થયો, એમ આડાઅવળા નહીં થાય. દરેક વખતે જ્યારે ક્યારેક કોઈ જૈવ સમાજમાં ફેરફારો થાય તો એ ક્રમબદ્ધ હશે, નિશ્ચિત ક્રમમાં જ હશે. એ ક્રમો કયા હોય જૈવ સમાજના એ આપણે આગળ જોઈશું. અને ભૌતિક પર્યાવરણના ફેરફારોને સમાંતર હોય એટલે કે જેમ જેમ પર્યાવરણ બદલાતું જશે એમ એમ જૈવ સમાજમાં ફેરફારો થતા જાય. અને આ જે બદલાતા પર્યાવરણ સાથે શ્રેણીબદ્ધ ક્રમબદ્ધ ફેરફારો થાય છે એના અંતે એક ચરમ જૈવ સમાજનું નિર્માણ થાય. ચરમ જૈવ સમાજ એટલે અંતિમ જૈવ સમાજ આવશે. દાખલા તરીકે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કોઈ લાવા જ્વાળામુખી ફાટે અને એ લાવાના ખડકો હોય તો ધીમે 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 એ ખડકોની આસપાસનું પર્યાવરણ બદલાતું જશે એમ એમ એની ઉપર અલગ અલગ પ્રકારના જૈવ સમાજના ફેરફારો થતા જશે અને એક પછી બીજો, બીજા પછી ત્રીજો જૈવ સમાજ આવતો રહેશે. પણ અંતે ત્યાં જંગલ બની જશે, પછી એમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે જંગલથી આગળ પછી કોઈ વિશેષ જૈવ સમાજ છે નહીં. તો આ જે છેલ્લો જૈવ સમાજ બને ફેરફારોને અંતે એને શું કહીશું? ચરમ જૈવ સમાજ, ક્લાઇમેક્સ કોમ્યુનિટી. ઓકે, તો આ જે ફેરફારો થયા એને જ આપણે શું કહીશું? અનુક્રમણ. તો હવે આપણે કહી શકીએ કે બદલાતા પર્યાવરણની સાથે જૈવ સમાજના બંધારણ અને રચનામાં શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ ફેરફારો થઈ અને એના અંતે જે ચરમ જૈવ સમાજનું નિર્માણ થાય એ આખી પ્રક્રિયાને આપણે શું કહીશું? પરિસ્થિતિકીય અનુક્રમણ. સરળ શબ્દોમાં આપણે સમજી ગયા કે કોઈ
વેરાન જગ્યા હોય ઉજ્જડ ત્યાં જ્યાં કોઈ સજીવો વસતા ના હોય ત્યાં ધીમે ધીમે નાના સજીવો વસે, એનાથી મોટા અને અંતે ત્યાં જંગલ બની જાય તો એને આપણે શું કહીશું? અનુક્રમણ. તો અનુક્રમણ એટલે શું એ તમને હવે સારી રીતે સમજાઈ ગયું હશે. હવે આ અનુક્રમણ દરમિયાન થતા જૈવ સમાજનો સમગ્ર ક્રમ સમજવા માટે આપણે એક નાનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે જો એક ખડક વિસ્તાર છે તો ખડક ઉપર આપણે જાણીએ છીએ ત્યાં માટી ન હોય, ભેજનું પ્રમાણ પણ ઓછું હોય, ખડકમાં પાણીનું પ્રમાણ ઓછું હોય એટલે વનસ્પતિઓ ત્યાં સહેલાઈથી ઉગી શકે નહીં. પણ સમય જતા પર્યાવરણની અસરોને કારણે ધીમે ધીમે ખડકની ઉપરની સપાટી થોડીક તૂટશે અને થોડીક સપાટી નબળી પડશે એટલે ત્યાં લાઇકેન ઉગવાનું શરૂ થશે. લાઇકેનથી આપણે પરિચિત છીએ. હવે આ લાઇકેન દર વર્ષે ઉગતા રહીએ, મરતા રહીએ અને સાથે સાથે ખડકની સપાટીને નબળી પણ પાડતા રહીએ. કારણ કે લાઇકેનના મૂલાંગોને કારણે ખડકની સપાટી તૂટતી જાય. તો ધીમે ધીમે ખડકની ઉપરની સપાટી નબળી થશે અને લાઇકેનના મરવાથી એ સપાટીમાં કાર્બનિક દ્રવ્યો એટલે ખાતરનો ઉમેરો થશે. જેમ બીજી વનસ્પતિના ડાળખા પાંદડા સડવાથી ખાતર બને એમ ખડક ઉપર જે લાઇકેન ઉગે છે એના મરવાથી પણ ખાતર બનશે. તો એ ખાતર આ ખડકની સપાટીમાં ઉમેરાશે અને થોડો ખડક નબળો પડશે ઉપરની સપાટીએથી. તો આવું ખાતરયુક્ત પર્યાવરણ થાય એટલે ત્યાં લાઇકેનની જગ્યાએ મોસ કે શેવાળ ઉગવા માંડે. અને આનાથી તો આપણે પરિચિત છીએ કે મોસ ઘણી બધી જૂની દિવાલો ઉપર પણ ઉગે કે જે દિવાલો વર્ષો જૂની હોય અને પર્યાવરણને કારણે એ દિવાલોના પથ્થરોની સપાટી થોડીક નબળી થઈ ચૂકી હોય તો એમાં પણ મોસ કે શેવાળ ઉગે જ છે. હવે એ જ ક્રમ ચાલશે. મોસ પણ ખડકને નબળો કરશે, સાથે સાથે દરેક વર્ષે મોસ ઉગે, મરે, ઉગશે, મરશે. તો એને કારણે એમાં વધારે ખાતર ઉમેરાતું જશે અને ક્રમશઃ ખડકની સપાટી છે એ ધીમે ધીમે થોડી માટીમાં ફેરવાઈ જશે. તો સપાટી વધારે તૂટશે એટલે ત્યાં મોસને બદલે નાના છોડ અને ઘાસ ઉગવા માંડશે. વળી એ ચક્ર ચાલે. ખડક વધારે વિઘટન પામે, તૂટે, ઘાસ અને છોડના મરવાથી વધારે ખાતર ઉમેરાય તો સમય જતા ત્યાં વધારે માટી બની જાય અને માટીનું સ્તર વધે એટલે ત્યાં છોડ અને ઘાસને બદલે સૂપ ઉગવા માંડે અને વર્ષોના અંતે સંપૂર્ણ માટી બની જાય ખડકમાંથી એટલે ત્યાં વૃક્ષો કે જંગલ થઈ જશે. તો જુઓ ધીમે ધીમે એક ખડક હતો એમાં ફેરફારો થતા ગયા અને આવી રીતે પહેલા લાઇકેન વયસું, પછી મોસ, છોડ, ક્ષુપ અને વૃક્ષો વાળું જંગલ આવી ગયું. તો આ જે ફેરફારો છે કેવા છે જુઓ, શ્રેણીબદ્ધ છે. એક પછી એક જૈવ સમાજ આવતો જાય છે. પહેલા લાઇકેનનો જૈવ સમાજ હતો, પછી મોસનો આવ્યો, પછી છોડનો, ક્ષુપનો અને વૃક્ષોનો જૈવ સમાજ આવ્યો. તો શ્રેણીબદ્ધ છે, ક્રમબદ્ધ છે. એક પછી એક ક્રમમાં જ આવે કે લાઇકેન પછી મોસ જ આવે, મોસ પછી છોડ જ આવે. આ ક્રમ જે છે એ બદલાય નહીં. તો શ્રેણીબદ્ધ ફેરફારો છે, ક્રમબદ્ધ છે અને પર્યાવરણની સાથે સાથે થાય છે. જેમ જેમ ખડકનું પર્યાવરણ બદલાય એટલે કે ખડક માટીમાં ફેરવાતો જાય એમ ફેરફારો થાય છે. બસ. તો આ જે ફેરફારોની શ્રેણી છે એને જ આપણે શું કહીશું? પરિસ્થિતિકીય અનુક્રમણ. ઓકે. અને ફાઇનલી જંગલ બની ગયું. જંગલથી આગળ કઈ જૈવ સમાજ છે નહીં. તો આ જે જૈવ સમાજ બન્યો જંગલનો એને શું કહીશું? ચરમ જૈવ સમાજ. પછી પ્રક્રિયા
ધીમી પડી ગઈ. અને શરૂઆતનો જે હતો લાઇકેનનો જૈવ સમાજ એને શું કહેશું? પ્રાથમિક જૈવ સમાજ. તો આની ઉપરથી આપણે અનુક્રમણ અને સહેલાઈથી સમજી શકીએ. જો હવે પુસ્તક ઉપર આવીએ તો સમાજનો સમગ્ર ક્રમ આપેલા વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય એને ક્રમક કહેવાય. એટલે કે આ જે ક્રમ છે કોઈ વિસ્તારમાં સફળતાપૂર્વક આગળ વધે એને આપણે શું કહીશું? ક્રમક. સરળ રીતે કહીએ તો આ દરેક સ્ટેજ છે જૈવ સમાજ એને આપણે એક ક્રમક કહીશું. અહીંયા પહેલું ક્રમક કયું છે? લાઇકેન વાળું. બીજું ક્રમક કયું છે? મોસ વાળું. ત્રીજું ક્રમક કયું છે? તો કે છોડનો જૈવ સમાજ. ચોથું ક્રમક કયું છે? ક્ષુપનો જૈવ સમાજ. અને જંગલ છે એ પાંચમું ક્રમક છે. તો ક્રમમાં આવતા દરેક તબક્કાને આપણે શું કહીએ? ક્રમક. વારાફરતી ક્રમકો આવતા ગયા અને એક ક્રમક છે એ બીજામાં પરિવર્તિત થતું રહે. ઓકે, તો આને આપણે ક્રમક અથવા ક્રમકી જૈવ સમાજ પણ કહી શકીએ. ક્રમક શબ્દ વાપરો કે ક્રમકી જૈવ સમાજ વાપરો, બે શબ્દો સરખા જ થશે. તો આવી અનુક્રમિત એટલે એક પછી એક. આ જુઓ, એક પછી એક જૈવ સમાજ આવે છે કે ક્રમકો આવે છે તો એને આપણે શું કહીએ? અનુક્રમિત. એક પછી એક. તો આવા અનુક્રમિત ક્રમકી અવસ્થાઓમાં સજીવની જાતિઓની ભિન્નતા, સજીવોની જાતિ અને સંખ્યામાં પણ ફેરફારો થાય, કુલ જૈવભારમાં વધારો થાય. ઓકે, એને સમજીએ. જુઓ, લાઇકેન હોય તો શરૂઆતમાં જ્યારે ખડક ઉપર લાઇકેનનો જૈવ સમાજ હોય તો એમાં વધીને 5 કે 10 જાતિના લાઇકેન ઉગતા હોય. એવી જ રીતે લાઇકેન ઉપર નભતા સૂક્ષ્મ સજીવો, કરોળિયા કે ઈતળીઓની પણ 5-10 જાતિઓ હોય. એટલે અહીંયા જાતિઓની સંખ્યા પણ ઓછી રહી, સાથે સાથે જૈવભાર પણ ઓછો રહે. કારણ કે લાઇકેન એકદમ નાના હોય, એની ઉપર જે કરોળિયા, ઈતળી કે એવા નાના કીટકો નભે છે એનો જૈવભાર પણ ઓછો હોય. તો જેમ જેમ અનુક્રમિત ક્રમકી સમાજ છે એ આગળ જાય એમ એમાં જાતિઓની સંખ્યામાં વધારો થાય, જૈવભારમાં પણ વધારો થાય. જો અહીંયા આપણે કીધું એમ કે જાતિઓની સંખ્યા ઓછી છે અને નાની જાતિઓ છે એટલે જૈવભાર પણ ઓછો હોય. સામે છેલ્લો ક્રમક લ્યો જંગલ, તો એમાં જાતિઓની સંખ્યા વધારે હશે. અનેક જાતિના વૃક્ષો, છોડ એ બધું વસ્તુ હશે. અનેક જાતિના પ્રાણીઓ, પક્ષીઓ હશે. અને જૈવભાર પણ લાઇકેન કરતા વધારે થશે, લાઇકેનના જૈવ સમાજ કરતા. તો આમ જેમ જેમ અનુક્રમણ આગળ ચાલે એમ જૈવ સમાજમાં જાતિઓની સંખ્યા પણ વધે અને જૈવભાર પણ વધશે. ઓકે, તો આ રીતે આપણે અનુક્રમણને સહેલાઈથી સમજી શકીએ. અને અનુક્રમણમાં જે ક્રમબદ્ધ પરિવર્તનો થાય છે એમાં બે બાબતો કોમન છે. કઈ? જેમ જેમ ક્રમકો આગળ જતા જાય એમ જાતિઓની સંખ્યા અને જૈવભારમાં વધારો થતો જાય. ઓકે, વિશ્વમાં જે કંઈ પ્રવર્તમાન એટલે કે અત્યારે જે કંઈ મોજૂદ જૈવ સમાજો છે એ આવી જ રીતે આવ્યા છે. કારણ કે જ્યારે પૃથ્વીનો પોપડો ઠર્યો, પૃથ્વી ઉપર વરસાદ થયો, પાણી આવ્યું, મહાસાગરો બન્યા, તો ત્યારે તો પૃથ્વીની જે કંઈ પોપડો છે એકદમ ખડક સ્વરૂપનો જ હતો. આજે આપણને જે માટી જોવા મળે છે માટીનું અસ્તિત્વ હતું જ નહીં. તો ધીમે ધીમે આ રીતે એમ ખડકો માટીમાં ફેરવાતા ગયા અને જુદા જુદા જૈવ સમાજો બન્યા. સીધું એવું નથી બન્યું કે પૃથ્વી ઉત્પન્ન થઈ તો સીધું કોઈ જગ્યાએ જંગલ બની ગયું કે રણ પ્રદેશ બની ગયો. પૃથ્વીની ઉત્પત્તિ પછી આ જ પ્રક્રિયા દ્વારા આજે જે કંઈ જૈવ સમાજો છે, જંગલનો જૈવ સમાજ હોય કે રણ પ્રદેશનો હોય, એ બધા આવા લાખો વર્ષના અનુક્રમણને પરિણામે જ થયા. હા, એક વસ્તુ કરી કે ત્યાં અનુક્રમણની સાથે સાથે ઉદ્વિકાસ પણ થયો છે.
જ્યારે પૃથ્વીની સપાટી ખડકાળ હતી ત્યારે સરળ એકકોષી સજીવો સમુદ્રમાં પેદા થયા, પછી ધીમે ધીમે એ જમીન ઉપર આવ્યા, પછી એ સજીવોની ઉત્ક્રાંતિ થતી ગઈ, સાથે સાથે પૃથ્વીનો પોપડો પણ માટીમાં ફેરવાઈ ગયો. એટલે આમ અનુક્રમણ અને ઉત્ક્રાંતિ બંને સમાંતર પ્રક્રિયાઓ હતી. તો અનુક્રમણ અને ઉત્ક્રાંતિના પરિણામે આજની જાતિઓ અને આજના જૈવ સમાજો પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા. તો હવે આપણે કહી શકીએ કે અનુક્રમણ એક એવી ક્રિયા છે કે જે જગ્યાએ શરૂ થાય ત્યાં કોઈ સજીવો હોતા નથી, પછી ધીમે 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 ત્યાં કોઈ સજીવો આવતા રહે અને એક પછી એક ક્રમકને અંતે એક ચરમ જૈવ સમાજ બની જાય. તો એને આપણે અનુક્રમણ કહીએ. હા, અનુક્રમણના આપણે બે પ્રકારો પાડી શકીએ. એક છે પ્રાથમિક અનુક્રમણ. અને બીજો પ્રકાર છે દ્વિતીય અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ કોને કહેવાય? તો કે આ એવો વિસ્તાર કે જ્યાં કોઈ સજીવો અગાઉ વસતા જ નથી ત્યાં અનુક્રમણ થાય તો એ પ્રાથમિક અનુક્રમણ કહેવાય, જેમ કે આવા કોઈ ખડકો ઉપર. જ્યારે દ્વિતીય અનુક્રમણ કોને કહેવાય? તો કે કોઈ જગ્યાએ વસવાટ હતો પણ એ કોઈ કારણસર નાશ પામી ગયો અને ત્યાં ફરીવાર થાય તો એ શું કહેવાય? દ્વિતીય અનુક્રમણ. દાખલા તરીકે જુઓ, કોઈ આપણે કીધું એમ લાવા ઠરે અને એ ખડકો ઉપર અનુક્રમણ થાય, પછી કોઈ નવું તળાવ બનાવ્યું કે જેમાં પહેલી જ વખત પાણી ભરાણું છે અને કોઈ સજીવો છે જ નહીં, તો એમાં જે અનુક્રમણ થાય એ પ્રાથમિક અનુક્રમણ. મતલબ કે જ્યાં અગાઉ કોઈ વસવાટ હતો જ નહીં એવી જગ્યાએ અનુક્રમણની ક્રિયા થાય તો એ પ્રાથમિક અનુક્રમણ કહેવાય. પણ ઘણીવાર એવું બને કોઈ એક વિસ્તારમાં જૈવ સમાજ છે પણ કોઈ એક કારણસર એ નાશ પામી ગયો. ઉદાહરણ તરીકે જંગલમાં આગ લાગીને જૈવ સમાજ નાશ પામી ગયો, તો ત્યાં ફરીથી વસવાટ થાય એને શું કહીશું? દ્વિતીય અનુક્રમણ. તો આમ કોઈ નવા સ્થળે અનુક્રમણ થાય તો એ પ્રાથમિક અનુક્રમણ, પણ અગાઉ જૈવ સમાજ હતો, નાશ પામી ગયો અને ત્યાં ફરી વખત વસવાટ થાય એને શું કહીશું? દ્વિતીય અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા ધીમી હોય, એને સેંકડો કે હજારો વર્ષ લાગે. દ્વિતીય અનુક્રમણની પ્રક્રિયા ઝડપી હોય. તો આપણે અહીંયા અનુક્રમણની આખી પ્રક્રિયા, એના ક્રમકો, એમાં કેવી રીતે શ્રેણીબદ્ધ ફેરફારો થાય એ અને અનુક્રમણના બે પ્રકારો વિસ્તારથી સમજ્યા. જો હવે દ્વિતીય અનુક્રમણમાં નવા પેજ ઉપર તમારા પુસ્તકમાં જુઓ, થોડા શબ્દો આપ્યા છે એને સમજી લઈએ કે દ્વિતીય અનુક્રમણ આપણે કીધું એ પ્રમાણે એવા વિસ્તારોમાં થાય કે જ્યાં અગાઉ પ્રાકૃતિક રીતે એટલે કે કુદરતી રીતે જૈવ સમાજ નાશ પામી ગયો હોય. જેમ કે ત્યજાયેલી ખેતીલાયક જમીન, કોઈ ખેતીલાયક જમીન છે એને ખેડૂત ખેડવાનું બંધ કરી દે તો ત્યાં નવેસરથી ધીમે ધીમે જંગલ ઉગી નીકળશે, તો એ પણ દ્વિતીય અનુક્રમણ છે. સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલોની જગ્યાએ ફરીવાર જંગલ ઉગે તો એ પણ દ્વિતીય અનુક્રમણ છે. પૂરથી કોઈ જગ્યાએ જંગલ નાશ પામી ગયું હોય અને ફરીવાર વસવાટ થાય તો એ પણ દ્વિતીય અનુક્રમણ છે. પછી એક બે શબ્દો ઉપર ધ્યાન આપો, કેટલીક માટી કે અવસાદન એમાં હાજર હોય એટલે દ્વિતીય અનુક્રમણ થાય. આમ સળગી ગયેલી કે ખેતીલાયક જમીનમાં તો ત્યાં ઓલરેડી અગાઉથી માટી હાજર જ હોય, એ માટીમાં ભેજ હોય, ખનિજો હોય, બધું હોય એટલે ત્યાં નવો વસવાટ ઝડપથી થશે. પણ પ્રાથમિક અનુક્રમણ તો આવા ખડકો ઉપર થાય છે, ત્યાં માટી નથી, ભેજ નથી, મુક્ત ખનિજો નથી, એટલે ત્યાં જંગલ બનતા વાર લાગશે. પણ એટલે મેં કીધું એમ પ્રાથમિક અનુક્રમણ ધીમું હોય કારણ કે એમાં પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય. જ્યારે દ્વિતીય અનુક્રમણમાં ભલે જૈવ સમાજ નાશ પામી ગયો છે પણ ત્યાં માટી કે અવસાદન એટલે કે માટી છે, એમાં ભેજ છે, ખનિજો છે, બધું છે, તો ત્યાં ફટાફટ નવેસરથી
પ્રક્રિયા થશે અને થોડાક સમયમાં જ જંગલો ઉગી જશે. તો આમ બે પ્રકારના અનુક્રમણો વચ્ચે આ એક મુખ્ય તફાવત છે કે પ્રાથમિક અનુક્રમણ ધીમું હોય, દ્વિતીય અનુક્રમણ ઝડપી હોય. જો પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન સામાન્યતઃ વનસ્પતિ સમૂહોના પરિવર્તન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. એટલે કે અહીંયા જુઓ, આપણે વનસ્પતિ સમાજોની વાત કરી કે ભાઈ લાઇકેન હોય, પછી મોસ આવે, છોડ આવે, ક્ષુપ આવે, જંગલ આવે, પણ સાથે સાથે પ્રાણીઓ બદલાશે કે લાઇકેન ઉગતું હોય ત્યારે નાના ઈતળી, કરોળિયા, એવા કીટકો, એવા ગોકળગાય, એવા પ્રાણીઓ હોય. જંગલ આવશે તો પ્રાણીઓ બદલાશે. એટલે જેમ અનુક્રમણમાં આ વનસ્પતિ સમાજ બદલાય છે એવી જ રીતે પ્રાણી સમાજ પણ સાથે સાથે બદલાય છે. પણ વર્ણનમાં કે સમજમાં આપણે અનુક્રમણમાં વનસ્પતિ સમૂહો કે વનસ્પતિ સમાજોના પરિવર્તનોને ધ્યાનમાં લઈએ. પ્રાણી સમાજોના પરિવર્તનને આપણે ધ્યાનમાં લેતા નથી. પણ એ હકીકત છે કે જેમ વનસ્પતિ સમાજ બદલાય એમ પ્રાણી સમાજ પણ બદલાતો તો રહેશે જ. ઓકે, જો કોઈ પણ સમય દરમિયાન પ્રાથમિક અને દ્વિતીય અનુક્રમણને કોઈ કુદરતી કે માનવ પ્રેરિત ખલેલ એટલે કે આગ કે વનનાશ કે પૂર દ્વારા ચોક્કસ અનુક્રમમાંથી પહેલાની અવસ્થામાં તબદીલ કરી શકાય. ઉદાહરણ તરીકે કોઈ વિસ્તારમાં અનુક્રમણ થઈ અને ક્ષુપ ઉગ્યા છે, પણ એ વિસ્તારમાં પૂર આવશે અને માટી ધોવાઈ જશે, તો હવે ત્યાં નવેસરથી આગળ પછી જંગલ નહીં ઉગે, પણ માટી ધોવાઈ ગઈ છે એટલે ત્યાં પાછું છોડ કે મોસ ઉગશે અને ફરીવાર નવી માટી બનશે ત્યારે પાછું ક્ષુપ આવશે. એટલે અનુક્રમણ આમ આવી કોઈ માનવ સર્જિત કે કુદરતી આપત્તિઓને કારણે રિવર્સમાં પણ જાય. ઘણી બધી જમીનો આપણે દરિયાકાંઠે એવી પણ છે કે જ્યાં એક સમયે ખેતી પાકો લેવાતા કે જંગલ હતું, પણ ધીમે 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 એ જમીનમાં ખારાશ વધતી ગઈ, તો આજે એ જમીનો ઉજ્જડ થઈ ગઈ, તો જંગલમાંથી એ રિવર્સમાં ગયું, ક્ષુપ કે છોડ ત્યાં ઉગે છે. અને ઘણી જમીનો રણ પ્રદેશોમાં પણ ફેરવાઈ ગઈ છે ઉજ્જડ થઈને. તો આમ અનુક્રમણ કોઈ આવી આપત્તિઓને કારણે પાછું પણ જાય, એની પહેલાના સ્ટેજમાં કે ક્રમકમાં પણ જતું રહે. તો આમ આવી રીતે અનુક્રમણ આગળ જ વધે એવું નથી, ક્યારેક એ પાછળ પણ જાય. જો આવા પ્રકારની ખલેલો એટલે આપત્તિઓથી નવી પરિસ્થિતિ નિર્માણ પામે કે જેમાં નવી જાતિઓનો વિકાસ પણ થાય. ઘણીવાર નાશ પામવાને કારણે નવી જાતિઓ પણ પ્રવેશે. કોઈ જંગલના વિસ્તારમાં આગ લાગી અને ત્યાં જે વસતી જાતિઓ છે નાશ પામી ગઈ, તો હવે નવેસરથી ત્યાં પાછું દ્વિતીય અનુક્રમણ થશે. તો જરૂરી નથી કે જે અગાઉ વસતી હતી એ જ બધી જાતિઓ એમાં આવે. ઘણી નવી જાતિઓ પણ આવશે અને અગાઉ વસતી હતી એમાંની અમુક જાતિઓ હતોત્સાહિત થઈ જશે કે ખસી જશે, એટલે કે નાશ પામી જશે. ધારો કે આગ લાગ્યા પહેલા એ જંગલમાં 25 જાતિના વૃક્ષો હતા, તો ફરીથી ત્યાં જંગલ બનશે ત્યારે એ 25 પૈકી 15 જાતિઓ જ હશે, 10 જાતિઓના વૃક્ષો ત્યાં નહીં હોય. પણ એ 10 ને બદલે નવી 15 જાતિના વૃક્ષો પાછા ત્યાં આવશે. તો આમ અમુક જાતિઓ નાશ પામી જાય, નવી જાતિઓ આવે પણ ખરી. તો અનુક્રમણમાં આ બધી બાબતો શક્ય છે કે આ જે ક્રમિક ફેરફારો છે એમાં કોઈ ખલેલ પહોંચે તો નવેસરથી પ્રક્રિયા શરૂ થાય, તો એમાં અગાઉની અમુક જાતિઓ નાશ પણ પામી જશે, હતોત્સાહિત થઈ જશે, એટલે કે એ નષ્ટ થઈ જશે અને નવી જાતિઓ પ્રવેશશે પણ ખરી. હવે આગળનો મુદ્દો જોઈએ. જુઓ દોસ્તો, વનસ્પતિઓનું અનુક્રમણ, સક્સેશન ઓફ પ્લાન્ટ્સ. આમ તો એ જ પ્રક્રિયા છે કે જેની આપણે હમણાં ચર્ચા કરી, પણ થોડી અલગ શબ્દોમાં ને અમુક વધારાના શબ્દો સાથે આપણને આપી છે. જો નૈસર્ગિક નિવાસસ્થાનો એટલે કે કુદરતી જે નિવાસસ્થાનો છે, જંગલ હોય, તળાવ હોય, રણ પ્રદેશો હોય, એ બધા નૈસર્ગિક નિવાસસ્થાનોમાં પછી પાણીવાળા વિસ્તારો એટલે કે તળાવ કે સમુદ્ર હોય કે શુષ્ક વિસ્તારો હોય, તો એમાં જે અનુક્રમણ થાય એને આપણે શું કહીશું? જલ આરંભી અનુક્રમણ. એટલે કે કોઈ જળાશયમાં આવી અનુક્રમણની પ્રક્રિયા થાય તો એને શું કહીશું?
જલ આરંભી અનુક્રમણ. અને કોઈ શુષ્ક વિસ્તારો, દાખલા તરીકે ખડક કે એવા વિસ્તારોમાંથી અનુક્રમણ શરૂ થાય તો એને શું કહેશું? શુષ્ક આરંભી અનુક્રમણ. તો આમ અનુક્રમણની પ્રક્રિયાને આધારે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ. જો કોઈ જળાશયમાં અનુક્રમણની પ્રક્રિયા થાય તો એ જલારંભી અનુક્રમણ કહેવાય, અને કોઈ સૂકા ખડક ઉપર અનુક્રમણની પ્રક્રિયા થાય તો એને આપણે શું કહીશું? શુષ્કારંભી અનુક્રમણ. બંનેમાં પરિસ્થિતિઓ અને તબક્કાઓ જુદા જુદા હોય, પણ બંનેનો છેડો એક જ છે. દાખલા તરીકે જો કોઈ તળાવ છે તો એ જલમગ્ન એટલે કે પાણીથી ભરેલું હોય, એમાં અનુક્રમણ થશે તો ધીમે 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 તળાવ ભરાતું જશે અને ત્યાં જંગલ બની જશે. એવી જ રીતે કોઈ ખડક હોય તો ત્યાં પણ અનુક્રમણ થશે તો લાઇકેન, મોસ, છોડ, ક્ષુપ અને સરવાળે જંગલ થઈ જશે. તો તળાવ એક જલમગ્ન સ્થિતિ છે કે જ્યાં પાણી જ છે. એનાથી વિરુદ્ધ ખડક એકદમ શુષ્ક સ્થિતિ છે કે જ્યાં પાણીનું પ્રમાણ એકદમ ઓછું છે. પણ બંને ઉપર અનુક્રમણ થયું તો પરિણામ એક જ આવ્યું. શું આવ્યું? જંગલ, કે જે મધ્યમ ભેજવાળો છે. એક અનુક્રમણ જેને આપણે જલારંભી કહીએ છીએ એ જલીય વસવાટમાંથી શરૂ થયું કે જલીય પરિસ્થિતિમાંથી શરૂ થયું અને મધ્યમ ભેજવાળા જંગલમાં ફેરવાનું. બીજું અનુક્રમણ જેને આપણે શુષ્કારંભી અનુક્રમણ કહીએ છીએ એ એકદમ શુષ્ક ખડક ઉપરથી શરૂ થયું, પણ અંતે તો એ મધ્યમ ભેજવાળા જંગલમાં જ ફેરવાનું. એટલે જલારંભી અનુક્રમણ હોય કે શુષ્કારંભી હોય, બેની શરૂઆત જુદી છે પણ અંતે એ મધ્યમ ભેજવાળા વસવાટમાં જ ફેરવાશે. હવે અનુક્રમણમાં જે જાતિ સૌથી પહેલા આવે એને આપણે પાયાની જાતિ કે પાયાનો જૈવ સમાજ કહીએ. જેમ કે થોડી વાર પહેલા આપણે અહીંયા અનુક્રમણના તબક્કાઓ દર્શાવ્યા હતા, ક્રમકો. તો એમાં ખડક ઉપર સૌથી પહેલા કોણ વસતું હતું? લાઇકેન. તો લાઇકેન શું થયું? સ્થાપક જાતિ અથવા પાયાની જાતિ કે પાયાનો જૈવ સમાજ થયો. તો આમ સામાન્ય રીતે ખડકો ઉપર પ્રાથમિક અનુક્રમણમાં પાયાની જાતિ તરીકે કોણ હોય? લાઇકેન, કે જે ખડકોને પીગાળે. અને અંડરલાઈન કરજો, ખડકોને તોડવા કે અપક્ષયન કરવા માટે લાઇકેનના મૂલાંગો H2CO3 જેવા એસિડનો સ્ત્રાવ પણ કરવા સક્ષમ છે. અને એ એસિડને કારણે જ ખડકની સપાટી તૂટે અને ત્યાં મોસનો વસવાટ શરૂ થાય. તો આમ ખડકોનું અપક્ષયન કરે લાઇકેન, પણ લાઇકેન સૌથી પહેલા આવે છે માટે એ ત્યાં સ્થાપક કે પાયાની જાતિ કે જૈવ સમાજ થયું. પછી મોસ જેવી દ્વિઅંગીઓ આવે. લાઇકેન ધીમે 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 ખડકને તોડે અને લાઇકેનના મરવાથી જે કંઈ ખાતર ઉમેરાય એને કારણે ત્યાં મોસ જેવી દ્વિઅંગીઓ ઉગવા માંડે. એ જ રીતે મોસ પણ ખડકને તોડે અને મોસના મરવાથી ખાતર ઉમેરાતું જાય એટલે ત્યાં માટીનો થોડોક થર બની જાય ખડક ઉપર, એટલે ત્યાં ઘાસ કે નાના છોડ ઉગવા માંડે. અને એ જ પ્રક્રિયા આગળ ચાલે, માટી વધે, એમાં ખાતર પણ વધે એટલે ક્ષુપ ઉગે અને છેલ્લે જંગલોનું નિર્માણ થાય. અને છેલ્લે જે જંગલનો જૈવ સમાજ આવ્યો એને આપણે શું કહી ગયા? ચરમ અવસ્થા. તો અનુક્રમણના ક્રમકો કે શ્રેણીબદ્ધ ફેરફારોમાં પહેલો જે જૈવ સમાજ હોય એને પાયાની અવસ્થા કે પાયાની જાતિ કહેવાય. છેલ્લો જે જૈવ સમાજ બને જંગલ સ્વરૂપનો એને આપણે ચરમ અવસ્થા કે ચરમ જૈવ સમાજ કહીએ. તો આપણે આટલા શબ્દો સમજ્યા કે શુષ્કારંભી અનુક્રમણ અને જલ આરંભી અનુક્રમણ, પાયાની જાતિ કે પાયાનો જૈવ સમાજ અને ચરમ જૈવ સમાજ. એટલા 4 શબ્દો આપણે વનસ્પતિ અનુક્રમણને સંબંધે જોયા.
ઓકે, હવે જેમ આપણે શુષ્કારંભી અનુક્રમણમાં ક્રમકો જોયા કે સૌથી પહેલા લાઇકેનનો જૈવ સમાજ, એના પછી મોસનો, એના પછી છોડનો જૈવ સમાજ, ક્ષુપનો અને છેલ્લે જંગલ બને. એમ તળાવના જૈવ સમાજમાં પણ તળાવના અનુક્રમણ કે જલારંભી અનુક્રમણમાં પણ આવા ચોક્કસ જૈવ સમાજો જ આવે. જોતા જાઓ, કોઈ નવું બનેલું તળાવ હોય તો એમાં સૌથી પહેલા તમારી આકૃતિ ઉપર નજર કરો, સૌથી પહેલા વનસ્પતિ પ્લવકો એટલે કે એક કોષીય તરતી લીલ જેવી વનસ્પતિઓ આવે. કારણ કે તળાવના તળિયે કોઈ ખનિજ દ્રવ્યો કે એ હોતા નથી, એટલે એમાં કોઈ મૂળવાળી વનસ્પતિઓ ઉગશે નહીં. તળાવના પાણીમાં કાર્બનિક દ્રવ્યો પણ હોતા નથી, તો વનસ્પતિને પોષણ પણ ન મળે, એટલે શરૂઆતમાં વનસ્પતિ પ્લવકો હશે. તો જલારંભી અનુક્રમણમાં પાયાની જાતિ કઈ થઈ? વનસ્પતિ પ્લવકો. શુષ્કારંભી અનુક્રમણમાં પાયાની જાતિ કઈ હતી? લાઇકેન. ઓકે, હવે આ ધીમે 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 કરતા પ્લવકો જેમ જેમ ઉગતા જાય, મરતા જાય, સાથે તળાવમાં પાણીની સાથે માટી પણ ભરાતી રહે, તો તળાવના તળિયે અને તળાવના પાણીમાં થોડાક પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો જમા થશે અને અમુક ડૂબેલી વનસ્પતિઓ એમાં ઉગતી થશે કે જે સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી હોય અને ડૂબેલી ઉગે. એના પછી નિમગ્ન મુક્ત તરતી અવસ્થાઓ આવે. જો આકૃતિમાં સી એટલે કે નિમગ્ન એટલે પાણીમાં ડૂબેલી હોય અને એ મુક્ત રીતે તરતી હોય એવી અવસ્થાઓ આવે. એનાથી આગળ જાઓ તો આકૃતિ ડી જુઓ, અનુપભૂમિ અવસ્થા કે નરકુલ અવસ્થા. હવે જેમ જેમ વર્ષો જશે એમ એમ તળાવમાં પાણી સાથે દર વર્ષે માટી જમા થતી રહેશે, એટલે તળાવ છીછરું થઈ જશે અને તળાવના તળિયા સુધી પ્રકાશ પહોંચવા માંડશે. એટલે આકૃતિમાં બતાવી છે એમ અનુપભૂમિ અવસ્થા કે નરકુલ અવસ્થામાં એવી વનસ્પતિ ઉગશે કે જે તળાવના તળિયે એના મૂળ હોય અને વનસ્પતિનો અમુક હિસ્સો પાણીની બહાર હોય. હજી સમય જતા તળાવ છીછરું થતું જશે, એટલે એક ઘાસમય ભીની જમીન કે મેદાની અવસ્થા આવશે, જેને આપણે સેજ મેડો અવસ્થા કહી શકીએ. આજે ભીની જમીન કે મેદાની અવસ્થા છે એને આપણે શું કહી શકીએ? સેજ મેડો અવસ્થા. એ અવસ્થામાં તળાવ લગભગ ભરાઈ ચૂક્યું હોય, પણ તળાવમાં છીછરું પાણી કે કાદવયુક્ત જમીન હોય અને કાદવવાળી જમીનમાં એવી વનસ્પતિ ઉગે કે જેના મૂળ કાદવમાં હોય પણ બાકીનો ભાગ હવામાં હોય. ઓકે, તો નરકુલ અવસ્થા કે અનુપભૂમિ અવસ્થા પછી સેજ મેડો અવસ્થા આવે અને સમય જતા તળાવ સંપૂર્ણપણે સુકાઈ જાય અને ત્યાં માટી બની જાય, એટલે ઝાડી ઝાંખરાવાળી અવસ્થા અથવા તો જંગલોની અવસ્થા આવે. તો આમ સરવાળે તો તળાવ ભરાઈને પણ જંગલ બની જશે. તો આમ તળાવના અનુક્રમણમાં પણ પાયાની અવસ્થા કઈ છે? વનસ્પતિ પ્લવકોની અવસ્થા. અને ચરમ અવસ્થા તરીકે શું આવે છે? જંગલ જ આવશે. ઓકે, હવે જો દ્વિતીય અનુક્રમણ થાય તો એમાં આજુબાજુમાંથી પ્રાંકુરો ઉપર એ આધારિત કરીએ, એટલે કે આજુબાજુમાંથી વનસ્પતિના બીજ ઉડી અને ત્યાં આવે અને આ બીજ કે પ્રાંકુરો માંથી ત્યાં ધીમે ધીમે વનસ્પતિઓ ઉગતી રહે અને જંગલ બની જાય. તો આમ અનુક્રમણની આપણે સંપૂર્ણ ચર્ચા કરી. બંને પ્રકારના અનુક્રમણોના તબક્કાઓ પણ જોયા. પહેલા આપણે ખડક ઉપર થતું શુષ્કારંભી અનુક્રમણ જોયું, પછી તળાવમાં થતું જલારંભી અનુક્રમણ અને એના તબક્કાઓ જોયા. દોસ્તો, થોડો લંબાણપૂર્વકનો મુદ્દો છે પણ સમજવા માટે સહેલો છે. જે કંઈ વિશેષ શબ્દો એમાં આવે છે કે પાયાની અવસ્થા શું છે, ચરમ અવસ્થા શું છે, પ્રાથમિક અનુક્રમણ કોને કહેવાય, દ્વિતીય અનુક્રમણ કોને કહેવાય, એવા બધા શબ્દોને સમજજો. પહેલા તો આખી પ્રક્રિયાનો ક્રમ મગજમાં ઉતારજો, જેથી સરળતાથી યાદ રહી જશે. નેક્સ્ટ ટાઈમ પ્રકરણના બાકીના મુદ્દાઓની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.